પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ. અહીંયા આપણને શું કીધું ભાઈ? એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. તો હવે એબીસીડી શું છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની ચારેય બાજુ કેવી હોય? સમાન હોય. એને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. બરાબર ને? થોડુંક આડું દોડાય તો એ સમજી લેજો. ટણ થોડું આ કૂતરી દોરેલી હોય તો કેવું સારું. હાલો, આકૃતિ. આ સમબાજુ ચતુષ્કોણ છે. કયું છે ભાઈ? તો કે એનું નામ શું છે? એબીસીડી. તો અહીંયા લખી નાખીએ એ બી સી ડી. ધ્યાન રાખજો. સમબાજુ ચતુષ્કોણમાં આપણને એમ કીધું PQRS અનુક્રમે એ બી BC CD અને DA ના મધ્ય બિંદુ છે. આ એનું મધ્ય બિંદુ કોણ છે? તો કે AB નું મધ્ય બિંદુ P. અહીંયા લખ્યું છે પેલો P કોનું મધ્ય બિંદુ? તો કે AB નું. પછી Q એ કોનું મધ્ય બિંદુ છે? BC નું. પછી અહીંયા PQR. પછી અહીંયા S. આને હું જોડી દઉં. ટૂમ 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 ટૂમ. આપણે સાબિત કરવાનું છે કે આ PQRS જે છે એ શું છે? લંબચોરસ છે. તો લંબચોરસ સાબિત કરવા માટે બે એની શરત છે. લંબચોરસની બે પ્રોપર્ટી છે, બે શરત છે. લંબચોરસ કોને કહેવાય? તો કે સામસામેની બાજુ સમાંતર અને સમાન હોય, પહેલી શરત. અને બીજું કે કોઈ પણ એક ખૂણો 90 નો હોય, કારણ કે એક 90 થાય તો બીજા ત્રણેય ખૂણા કેટલા થાય? 90 થઈ જાય, એટલે ચારેય 90 થઈ જાય. એટલે આપણે લંબચોરસ સાબિત કરવા માટે પહેલી વસ્તુ એ સાબિત કરવી પડે કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે. બીજું એ સાબિત કરવું પડે કે ભાઈ ખૂણો જે છે એ 90 નો છે. ડન છે? 8.2 નો પહેલો દાખલો કર્યો ને, એવી જ રીતના આ દાખલો કરવાનું છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપણે સાબિત કરી લેશું. બરાબર? અને આપણે ગઈકાલે ગણ્યો. શું કરવાનું ભાઈ? તો કંઈક વિકિરણ દોરવાનું. તો પહેલા અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. A B C D સમબાજુ ચતુષ્કોણ છે. હા કે ના? ઓકે. હવે હું વિકિરણ દોરું છું. કયો વિકિરણ દોરું છું? AC. કયો દોરું છું? AC. મધ્ય બિંદુ પ્રમેય આપણે સમજ્યા છીએ સવારે. તો પહેલી વસ્તુ જો S કોનું મધ્ય બિંદુ છે? AD નું. તો શું લખવાનું? S એ AD નું મધ્ય બિંદુ છે. હાલો, પણ આ કયા ત્રિકોણની વાત કરીએ છીએ? આપણે ત્રિકોણ ACD. જો ત્રિકોણના નામ લખતા નથી આવડતા. આ વિકિરણથી શરૂઆત કર્યું. ACD. તો અહીંયા લખું છું ત્રિકોણ ACD માં. હાલો, ડન છે? ઓકે. પછી આગળ વ્યા જઈએ. R કોનું મધ્ય બિંદુ છે? તો આપણે લખીએ R એ DC નું મધ્ય બિંદુ છે. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? જ્યારે મધ્ય બિંદુ હોય તો આપણે લખવાનું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. ભાઈ મધ્ય બિંદુ પ્રમેય શું કે? અગર ત્રિકોણની કોઈ પણ બે બાજુને મધ્ય બિંદુ કોઈ રેખા હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે SR સમાંતર AC. આ સમાંતર થયું ને, આ આડી લાઈન ને આવડી આડી લાઈન, એટલે SR સમાંતર શું થયું? AC થયું. બીજું કે SR જે છે એ AC નું અડધું હશે, એટલે SR ઇઝ ઇક્વલ ટુ 1/2 AC. બરાબર? આને કહી દઈએ પરિણામ 1. કોઈને કઈ ડાઉટ છે? નહીં. આપણે પહેલા શું સાબિત કરીએ છીએ ભાઈ? તો કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું સાબિત કરીએ છીએ? બરાબર. હાલો, તો હવે અહીંયા આપણે ઉપરનું સમોસું લઈ લીધું. હવે નીચેના સમોસાનો વારો. પરિણામ 2 મેળવું છું. કયું સમોસું? તો કે ACB. કયું લઈ લઈએ? ACB. મને આવડતું નથી. ત્રિકોણ ACB માં કોણ મધ્ય બિંદુ છે? કોનું મધ્ય બિંદુ છે? તો શું લખવાનું? P એ AB નું મધ્ય બિંદુ છે. પછી Q કોનું મધ્ય બિંદુ? તો શું લખવાનું? Q BC નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો કયો પ્રમેય આવે ભાઈ?
મધ્ય બિંદુ પ્રમેય. તો અહીંયા લખવાનું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. ડન છે. હાલો, તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થશે ભાઈ? પી ક્યુ સમાંતર એસી. તો આપણે લઈ લઈએ પી ક્યુ સમાંતર એસી અને પી ક્યુ બરાબર 1/2 એસી. આ થઈ ગયું પરિણામ 2. તો આપણે લખવાનું ભાઈ, શું લખવાનું ભાઈ? પરિણામ. શું લખવાનું? પરિણામ 1 અને 2 પરથી. પેલો દાખલામાં આપણે અહીંયા લગી કર્યું જ હતું, યાદ છે ને? હાલો, પરિણામ 1 માં શું છે? એસઆર સમાંતર એસી છે કે નહીં? અને અહીંયા પી ક્યુ સમાંતર, મતલબ એવો થાય કે એસઆર સમાંતર શું થાય? પી ક્યુ. તો આપણે લખી નાખીએ એસઆર સમાંતર પી ક્યુ બરાબર અલ્પવિરામ. હવે આ બાજુ આવીએ. એસઆર બરાબર 1/2 એસી, પી ક્યુ બરાબર 1/2 એસી. તો આ બાજુ જો 1/2 એસી 1/2 એસી સમાન. તો મતલબ શું થાય? એસઆર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ. તો અહીંયા લખીએ એસઆર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ. તો જુઓ ભાઈ, સામ સામેની બાજુ સમાંતર થઈ અને હારવાર શું થઈ ગઈ? સમાન થઈ ગઈ. મતલબ એવો કે પી ક્યુ આર એસ શું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. તો આપણે લખીએ તેથી પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરી નાખ્યો. હવે શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ આ જે છે PQRS, આમાંથી કોઈ પણ એક ખૂણો 90 નો છે ને એ સાબિત કરી દેવાનું. તો મને સાબિત કરવું છે અહીંયા ખૂણો R. તો આના માટે હું હવે પાછળના પેજમાં કરીશ, કારણ કે આપણે સાબિત કરવાનું છે કે PQRS લંબચોરસ છે. તો લંબચોરસની પહેલી શરત તો સાબિત થઈ ગઈ કે સામસામેની બાજુ સમાન અને સમાંતર. બીજી શરત એવી છે કે ખૂણો કેટલાનો હોવો જોઈએ? 90 નો. તો હવે આપણે અહીંયા કરશું. ખૂણો કેટલાનો હશે? 90 નો. કેમ કરવાનો સમજી લઈએ. ચલો, બહુ ઈઝી છે. હવે હું શું કરીશ? સૌથી પહેલા વિકિર્ણ એસી તો દોરેલું જ હતું, બીજો એક વિકિર્ણ દોરી લઉં. કયો દોરું છું? ડીબી. તો અહીંયા લખું છું વિકિર્ણ ડીબી દોરો. કોઈને કઈ ડાઉટ? હવે એસી અને ડીબી જ્યાં એકબીજાને છેદે ત્યાં નામ આપણે શું આપી દઈએ? ઓ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? ઓ. તો અહીંયા લખીએ કે એસી અને ડીબી એકબીજાને ઓમાં છેદે છે, અથવા તો એકબીજાને જ્યાં છેદે ત્યાં ઓ નામ આપો, એવું લખી શકાય. હવે નિયમ છે એક. શું નિયમ છે? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકિરણો એકબીજાને કાટખૂણે દુભાગે. વિકિરણો ક્યાં દુભાગે? કાટખૂણે. તો અહીંયા જો અહીંયા લખવું પડે વિકિરણો સમબાજુ ચતુષ્કોણના, કારણ કે આપણને દાખલામાં કીધું ને કે આ એબીસીડી કેવો ચતુષ્કોણ છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણના વિકિરણ ક્યાં દુભાગે? એકબીજાને કાટખૂણે. તો સમબાજુ ચતુષ્કોણના વિકિરણો કાટખૂણે દુભાગે. ક્યાં દુભાગે ભાઈ? કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે મતલબ એવો થાય કે આ ખૂણો જે છે એ શું છે? કાટખૂણો છે. એટલે ખૂણો એ બરાબર 90°. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે અહીંયા જે લાઈન છે આને નામ આપી દઈએ એમ અને આને નામ આપી દઈએ એન. કોઈને કઈ ડાઉટ? જરાક ધ્યાન રાખજો. હવે આપણે જે છે હું અહીંયા લઉં છું ચતુષ્કોણ. ચતુષ્કોણ. હવે આપણે સાબિત કરવું છે કે ખૂણો R 90 નો છે. તો જો હું સાબિત કરી નાખું એમ ઓ એન આર સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો એટલે આપણે જો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી લીધું, બે જ લાઈન થાય, આગળ સાબિત થઈ જાય. તો ખૂણો ઓ તો 90 નો છે જ તે. તો ખૂણો આર એ કેટલાનો હશે? 90 નો થઈ જશે. એટલે સાબિત થઈ જશે કે પી ક્યુ આર એસ માં ખૂણો આર 90 નો છે, એટલે એ લંબચોરસ છે. ક્લિયર થઈ ગયું? તો ઓકે. કેમ કરશું ધ્યાન રાખો. તો હું અહીંયા ચતુષ્કોણ લખું છું. આવડું આ ચતુષ્કોણ એમ ઓ એન આર. તો અહીંયા લખું ચતુષ્કોણ MONR માટે. જરાક ધ્યાન રાખજો, મને આવડતું નથી
પહેલા આપણે જે વાત કરીએ છીએ એ કોની વાત કરીએ છીએ ભાઈ? આની વાત કરીએ છીએ, બરાબર. તો હવે જુઓ જરાક, આ જે લાઈન છે એસી, એને સમાંતર કોણ છે? તો આપણે લખીએ કે એસ આર સમાંતર એસી. તો આપણે લખી નાખીએ એસ આર સમાંતર એસી. તો હવે એસ આર લાઈન નો આવડો આ ભાગ છે એમાં, અને આનો ભાગ ઓ એન છે, તો આપણે કહી શકીએ તેથી એમ આર સમાંતર ઓ એન. થઈ ગયું પેલી વસ્તુ. ઓકે, એક બાજુ આપણે સમાંતર કરી નાખીએ. આપણે કઈ પરિણામ આગળ લખ્યું હતું 1 2? હા, તો આને કહી દો પરિણામ 3. બરાબર છે. ઓકે, હવે જરા કઈ આવીએ. આ કઈ રેખા છે ભાઈ? ડીબી. ઓકે, તો ડીબી સમાંતર કઈ થશે? આર ક્યુ. પેલા ગમે એ લખો ને પછી ગમે એ લખો, એનાથી કઈ ફરક પડે નહીં. તો ડીબી નો આવડો આ ભાગ છે ને, કયો ભાગ છે આ? ઓ એમ અથવા તો એમ ઓ સમાંતર. આવડો આ ભાગ કયો છે? ભાગ કયો છે? આર એમ. તો ભાઈ જો આ થઈ ગયું પરિણામ નંબર 4. તો બે સમાંતર બાજુ થઈ ગયું. તો બે સમાંતર છે, તો આપણે કહી શકીએ કે પરિણામ 3 અને 4 પરથી એમ ચતુષ્કોણ એમ ઓ એન આર કેવો ચતુષ્કોણ થયો? સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. એટલે ખૂણો ઓ બરાબર ખૂણો આર. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો આર બરાબર ઓ લખું તોય હાલે કે ન હાલે? ખૂણો ઓ બરાબર આર લખો કે ખૂણો આર બરાબર ઓ લખો, બે હરખું જ કહેવાય. તો ખૂણો આર એમનેમ આપણે જોયું, ખૂણો કેવો હતો ભાઈ? તો અહીંયા હું 90 લખી નાખું. મતલબ એવો થયો કે ખૂણો આર કેટલો થઈ ગયો? 90 અંશનો થઈ ગયો. કેટલા અંશનો થઈ ગયો? તો હવે આને કહી દઈએ આપણે પરિણામ 5. તો આપણે અહીંયા કહેવાનું ધ્યાન રાખો કે ભાઈ પી ક્યુ આર એસ માં સામેની બાજુ સમાન અને સમાંતર છે. સમાંતર છે. ઉપરાંત ખૂણો આર બરાબર 90 અંશ છે. તેથી પી ક્યુ આર એસ લંબ ચોરસ છે. દાખલો થઈ ગયો પૂરો. તો પહેલા આપણે અહીંયા સાબિત કર્યું કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે. અહીંયા સાબિત કર્યું કે ખૂણો આર કેવો છે? 90 અંશ. અહીંયા લખ્યું PQRS માં સામસામેની બાજુ સમાન અને સમાંતર છે, અને ખૂણો આર જે છે એ કેટલાનો છે? 90 અંશનો છે. એટલે PQRS લંબચોરસ છે. ડન થઈ ગયું. તો આ દાખલો આપણે આવી રીતે કરવાનો છે. Painted Painless Learning.